समय सुधारा किसे सतिया देह ने दमे सुधारा किसे सतिया देह ने दमे भले महाराज याद पधारा तमे भले महाराज याद पधारा तमे मामुनी नगर नदी दुख में मामुनी नगर नदी दुख में मात कौन तात कौन तेरो नाथ कौन मात कौन तात कौन तेरो नाथ ते तुम्हारो देश ने के मोसोयता ते तुम्हारो देश ने के मोसोयता मेरी मात धनक दात खतरा दस कराई मेरी मात धनक दात खतरा दस कराई अवधपति रामचंद्र मूल स्वामी थाय अवधपति रामचंद्र मूल स्वामी थाय स्वरूप वंदी नारदी से जगलनी मुदार स्वरूप वंदी नारदी से जगलनी मुदार और कोई करी जैसे तो दुख तसे पार और कोई करी जैसे तो दुख तसे पार नदी जोगी कपट नाथ वदत वचन नदी जोगी कपट नाथ वदत वचन कपट दृष्टि जुगत कपट तार मन कपट दृष्टि जुगत कपट तार मन हरिओम शिव शिव या सुमरे जय वचन हरिओम शिव शिव या सुमरे जय वचन सती जोगी कपट ना तू रख जरा रे हम सती जोगी कपट ना तू रख जरा रे हम मुझपति गया से बार हमरा आवते मुझपति गया से बार हमरा आवते अर्ध पापी कमाने कमार से अर्ध पापी कमाने कमार से હરિઓમ શ્રી કૃષ્ણ આ નારી કેવા વચનો બોલે છે શું પોતાનો પતિ બહાર ગામ ગયો હોય ત્યારે એમ કહીને જતો હોય કે હું આવું પછી અતિથિને જમાડવા તમારા આશ્રમનો ધર્મ જાણી કોઈ અતિથિ આવે તો તમારા પતિ આવે ત્યાં સુધી બેસી ન રહે અને તમારા આશ્રમનો ધર્મ જાણી અને હું મારા ગુરુજીની આજ્ઞા પ્રમાણે 12 માસમાં ફક્ત એક જ વખત વસ્તી ચડાવવા આવું છું અને આજે તમારા આશ્રમે આવ્યો છું તો મને ખૂબ ક્રોધા લાગી છે જલ્દી ભિક્ષા આપો નહીં તો સાપ આપને તારે જાય સાત ભાવ મહારાજ સાપ માટે ખાલી હાથે પાછા જવું પડી ભિક્ષા લેતા જ જાઓ મહામુનીશ્વર આપુ ભિક્ષા મહામુનીશ્વર આપુ ભિક્ષા લે લિયો તમે સ્વીકારી લે લિયો તમે સ્વીકારી પ્રેમ થકી તમે અંદર પધારો ચાલીઓ ને આવારી પ્રેમ થકી તમે અંદર પધારો ચાલીઓ ને આવારી તુને સિદ્ધાંત સે મના લેવા ઓર ફૂટી કેરી માર ફૂટી બગો ન દેવા તુને સિદ્ધાંત સે મના દેવા ઓર ફૂટી કેરી માર ફૂટી બગો ન દેવા ઈ તયા કોઈ હોય તો આપો મહારાણી ને નારી ઈ તયા કોઈ હોય તો આપો મહારાણી ને નારી પ્રેમ થકી તમે અંદર પધારો ચાલીઓ ને આવારી પ્રેમ થકી તમે અંદર પધારો ચાલીઓ ને આવારી
ચાલ્યો જાઉં છું. જો મોડું થશે તો મારા ગુરુજી ખીજાશે. મારા દેરજી મટીને ફરતી આણ જઈને ગયા છે તો મારાથી બહાર અવાય નહીં તો હું ભિક્ષા કેવી રીતે આપું? તારું કહેવું બરાબર છે. તારી પથની પાસે આવતા જ મારા રોગે દ્વારા ઉત્પન્ન થાય છે. તો તમે અંદર ના આવી શકો અને હું બહાર ના આવી શકું તો હું ભિક્ષા કેવી રીતે આપું? તેનો એક ઉપાય મારી પાસે છે. આ સૂતાકાશની પાવડી છે. તેને હું આણ પર મૂકું, તેના પર પગ મૂકી ભિક્ષા આપવામાં કોઈ વાંધો નથી. કોઈ વાત તો નહીં આવે ને? ના ના ના, આ પાવડીમાં ક્યાં ચેતન છે? દોડી નાખડે ઉપાડીને ચિરાગ દોડી નાખડે ચિરાગ ઉપાડીને ગામમાં દોડી નાખડે. રામ 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 રઘુપતિ રામ 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 વારે રામ લક્ષ્મણ રઘુરાઈ કોઈ પાપી હરણ કરી જાય તમ બંધુ પર કરજો નરોસો પ્રભુ તમારે કરો પૂજ પ્રભુ તમારા વેદથી અધિન દાસી જાય આય ભાગી જીવન રામ વિનામ જાય રામ રામ બચો રામ રામ. અરે ઓ દોસ્ત, સતીના લઈને ક્યાં જાય છે? જ્યાં સુધી આ જટાયુના દેહમાં પ્રાણ છે ત્યાં સુધી તારામાં તાકાત નથી કે સતીને લઈ જઈ શકે છે. અરે ઓ દોસ્ત, તારી નહીં કોઈ કરે રક્ષા. માટે ચાલ્યો જા, એમાં તારી ભલાઈ છે. તો ચાલ હોશિયાર હોશિયાર. તમે ધન્ય છે. કહે કહે, તું કોને મારે છે? તારી રક્ષા કોણ કરે છે? મારી રક્ષા મારા પ્રભુ શ્રી રામચંદ્રજી કરે છે. તો બસ કહ્યું. હવે જો તું આગળ વધ્યો છે તારા રામ ભક્તની સગવડ છે. તારું મત સમજાવ. તારે તારા ઈષ્ટદેવનો સગવડ છે. શું કરું? સોગંદ આપ્યા તેથી લાચાર છું. તો હે મૂર્ખ, તને એટલી પણ નથી ખબર કે આમાં પક્ષીઓનું મોત આ પાખોમાં જ હોય છે. ચાલ લડવા માટે તૈયાર થઈ જા. જોયા
હા તો શ્રી બધો તથા પ્રભુ શ્રી રામચંદ્રજી જ્યાં સુધી પ્રભુની આવે ત્યાં સુધી તારા દેહમાં પ્રાણ ટકી રહેશે અને પ્રભુ તને સદગતિ આપશે. બ્લોગમાં આવી જશે ને? રામ રામ થોડું બાલ ભાઈ લક્ષ્મણ, હું તમને ના કહીને આવ્યો હતો, છતાં શક્તિને એકલા મૂકી મારી પાસે કેમ આવ્યો? શું કરું કંકુ? રાજા સૌને કોઈ એવો અવાજ આવ્યો યાદ નથી આવતો. અને મને બોલાવો છો. આ અવાજ સાંભળી મારા આપની મદદે મોકલવા પડી. હે ભણું સમજાવ્યો અને ના કહી કઠોર વચનો કહી મને પ્રાણ મૂક્યો. ભાઈ લક્ષ્મણ, જેમ રૂપ હતો તેમ રૂપ ખરો રૂપ નહીં. પણ રાવણનો મામો મારી રૂપ રૂપે આવ્યો હતો. તેનો મેં સંહાર કર્યો છે અને મોટા મોટા શ્રેષ્ઠ કપટ કર્યો હતો. માથામાં જરૂર કંઈ કપટ હોય તો લાવે છે. તો ચાલો, કોની તરફ ચાલો. બહુ સારું અત્યારે સાવ સૂની પડી છે. જાનકીજી ક્યાં ક્યાંય દેખાતા નથી. जानकी को ने हरियो प्यारा, जानकी को ने हरी, जानकी को ने हरियो प्यारा बंधु, जानकी को ने हरी. उड़ी उड़ी कागा मधी पर बेसे, उड़ी उड़ी कागा मधी पर बेसे, मढ़िया सूनी पड़ी ओ प्यारा बंधु. जानकी जी નું કોઈ હરણ કરી ગયું હોય તેમ લાગે છે. સત્ય ક્યાં છે તેનો આપણે જલ્દી પતો કરીએ. જો અહીં લોહીના ખાબોચિયા પડ્યા હોય તેમ લાગે. અહીં યુદ્ધ થયું હોય તેમ જણાય. રામ માટે આગળ ચાલો. અરે ભાઈ, રામ રામ સત્ય બોલના, તું કોણ છે? હું જટાયુ નામનો એક પક્ષી છું. મારા માતુશ્રીને કોઈ પાપી હવેલ કરીને જતો હતો. તેમને બચાવવા જતા એ પાપીએ મારી આપતા અને મને કહે છે કે પ્રભુ ત્યાં સુધી ના આવે ત્યાં સુધી તારા દેહમાં પ્રાણ ટકી રહેશે. પ્રભુ આ પગ્યા અને મારા દેહમાંથી પ્રાણ ટકવાની તૈયારી કરી. ભાઈ તને ધન્ય છે, હજારો વાર તને ધન્ય છે. કહે તો તને સજીવન કરું. પ્રભુ ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપસ્યા કરે છે, છતાં આપના દર્શન દુર્લભ હોય છે. તો આપ તો મારી સન્મુખ છો, તો આવો મોકો ફરી વાર ક્યારે આવે? તો પ્રભુ મારે સજીવન નથી થતું. તો ભાઈ જટાયુ, હું તને સદગતિ આપું છું. તું મારા લોક વિશે ચાલ્યો જા. તારા મૃત્યુની ઉતરક્રિયા હું મારા હાથે જ કરીશ. રામ રામ ધન્ય ધન્ય પક્ષી તુને કીધું યુતમ કામ, દેખજો પોતા તણો